વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કલોલમાં બોરીસણા રોડ પર આવેલી સોસાયટી અને આસપાસની દુકાનોમાં ગેસ લીકેજ મામલે તપાસ કરવામાં આવી છે। ખાસ નિષ્ણાંતને બોલાવીને તપાસ થઈ રહી છે, જેમાં ગેસ માપવા માટેના ખાસ સાધનથી ગેસની માત્રાની માપણી કરવામાં આવી। શા કારણે આટલી જલદતા જોવા મળે છે અને શા કારણે આગ લાગે છે તે જાણવાની કોશિશ કરવામાં આવી, જેમાં નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું કે આ આગ લાગવાનું કારણ ચોક્કસ નથી જાણી શકાયું, પણ કોઈ જગ્યાએ ભૂગર્ભમાં જલદ તત્વ રહેલું છે અને જેને કારણે આગ લાગે છે અને હજુ આ અંગે તપાસ ચાલુ છે। તો જે રીતે કલોલમાં આગ લાગવાની ઘટના બને છે, ત્યારબાદ હવે નિષ્ણાંતો દ્વારા તપાસ થઈ રહી છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જે રીતે તપાસ થઈ છે પણ ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી, પણ ભૂગર્ભમાં કોઈ જલદ તત્વો હોવાનું લાગી રહ્યું છે અને હજુ પણ આ તપાસ ચાલી રહી છે। કલોલના બોરીસણા રોડની સોસાયટી છે અને દુકાનો છે, તેમાંથી જે ગેસ નીકળે છે તેનાથી આગ લાગે છે અને ગટર તેમજ જમીનની તિરાડોમાંથી જે રીતે આગ લાગે છે ત્યારે સોઇલના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આપને જણાવી દઈએ કે નિષ્ણાંતો દ્વારા તપાસ થઈ રહી છે। મહત્વનું છે કે જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે કલોલની જે સોસાયટી છે ત્યાં આગ લાગી જાય છે, દુકાનોમાં પણ આગ લાગતી હોય છે। તેના કારણે હવે જે નિષ્ણાંતો છે તે તપાસ ચલાવી રહ્યા છે અને તપાસ દરમિયાન આ નિષ્ણાંતોએ કીધું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી। આ રહસ્ય હજુ પણ ઉકેલવામાં સમય લાગી શકે છે, પરંતુ ભૂગર્ભમાં કોઈ જલદ તત્વ હોવાનું લાગી રહ્યું છે, તે જ દિશામાં હવે તપાસ નિષ્ણાંતો કરી રહ્યા છે। તો મહત્વનું છે કે કલોલની જે રીતની સોસાયટી છે, સોસાયટીના ઘરો અને દુકાનોમાં જે રીતે આગ લાગે છે કોઈ ચોક્કસ જલદ તત્વો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। આપને જણાવી દઈએ કે આ કલોલની સોસાયટી છે તેમાં તુરંત જ આગ લાગી જતી હોય છે, દિવાસળી માત્ર ખાલી અડે છે અને આગ લાગી જવાની હોવાની ઘટના બનતી હોય છે। આગની ઘટનાથી લોકોમાં પણ ભયનો માહોલ થઈ ગયો છે, ભયના ઓથા હેઠળ આ લોકો જીવી રહ્યા છે અને હજુ સુધી તેનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। તેના કારણે હવે નિષ્ણાંતોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ થઈ રહી છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે કોઈ ભૂગર્ભમાં જલદ તત્વો હોઈ શકે છે, તેના કારણે આ આગ લાગતી હોઈ શકે છે, પરંતુ હજુ પણ ચોક્કસ કારણ જાણી શકાયું નથી। નિષ્ણાંતો હજુ પણ તપાસ કરી રહ્યા છે। એક સપ્તાહથી તેની તપાસ થઈ રહી છે, તે છતાં પણ હજુ પણ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી। કલોલના બોરીસણાની આ ઘટના છે। આ સોસાયટીમાં તુરંત જ આગ લાગતી હોય છે, ભયના ઓથા હેઠળ આ તમામ સ્થાનિકો પોતાનું જીવન પસાર કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે કલોલની સોસાયટીમાં સ્થાનિકોમાં જે રીતે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારબાદ હવે નિષ્ણાંતોની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લાંબા સમયથી તપાસ ચાલી રહી છે, તે છતાં પણ તપાસ ચાલી રહી છે, તેમાં પણ કોઈ જ નિષ્કર્ષ આવ્યું નથી અને આ આગ કેવી રીતે લાગે છે તેનું ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી। ત્યારે ગાંધીનગર કલેક્ટરે પણ એક બેઠક યોજી હતી, અધિકારીઓ એક બેઠકમાં મળ્યા હતા અને આ અંગે ખૂબ ચર્ચા વિચારણા થઈ હતી અને આજ અંગે તપાસ ચાલી રહી છે। ગુજરાતના અધિનિયમનો પણ ખુલાસો થયો છે। 8 દિવસથી લાગેલ આગનું કારણ હજુ પણ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે। એજન્સીઓ હજુ પણ ઘટનાના નિષ્કર્ષ પર પહોંચી શકી નથી। આગની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, લોકો આગના ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે, પરંતુ હજુ પણ આગ કેવી રીતે લાગે છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। આપને જણાવી દઈએ કે કલોલની જે રીતની સોસાયટી છે તેમાંથી તિરાડોમાંથી ગેસ પસાર થાય છે, જમીનમાંથી જે રીતે ગેસ પસાર થાય છે, તેના કારણે જે તે સ્થળ પર તુરંત જ આગ લાગી જાય છે। ત્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે, પરંતુ ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયું નથી। સમગ્ર સોસાયટીમાં નીકળનાર ગેસ અંગે શું ઘટના છે સમગ્ર અને કેવી રીતે આ ઘટના બનતી હોય છે, આપણી સાથે ઉપસ્થિત છે कुलदीप जौहरी। તેઓને પૂછીશું કે આ સમગ્ર घटना કેવી રીતે આકાર લેતી હોય છે। सर, सबसे पहले आपको पूछना चाहूंगा, ये जो कलोल में जो घटना हो रही है किस वजह से हो रही है, क्या कारण रहेगा इसका? यहाँ पे कहीं गैस जो ज्वलनशील गैस है उसका रिसाव है, किसी पॉकेट में फंसी होगी या हो सकता है कहीं
जैसे यहाँ पे पाइपलाइंस भी काफी जा रही हैं, कहीं से भी लीकेज हो सकता है, तो उसी की वजह से लगता है ये गैस जो है आ रही है और जिसकी वजह से ये परेशानी हो रही है। सर, इसको रोकने के लिए कौन सा उपाय करना पड़ेगा जिसकी वजह से जो पूरी सोसाइटी है जिसमें गैस फैल रहा है वो रोका जाए? इसके लिए रोकने के लिए तो यही है कि इसको जो है पहले जहाँ से गैस आ रही है उसको जो है सील करना पड़ेगा। जो पाइपलाइन है तो पाइपलाइन से, किसी पॉकेट में है तो पॉकेट आइडेंटिफाई करना पड़ेगा कहाँ से आ रही है, तो वही करना पड़ेगा। लेकिन ज्वलनशील गैस जो है वो खतरनाक तो होती है, तो उसको जो है थोड़ा सा કેરફુલી ડીલ કરના જરૂરી છે। અધિકારીઓ અને ખાસ જે કુલદીપ ચૌહાણી જણાવ્યું કે ખાસ આ જે આગ છે તેને સૌપ્રથમ બંધ કરવા માટે તેનું કારણ શોધવું પડશે અને ક્યાંથી આ આગનો જે સ્ત્રોત છે તેને પણ અટકાવવું જરૂરી બનશે, કારણ કે જે રીતે આ જે આગ છે તે માનવ શરીર માટે પણ ખૂબ હાનિકારક થઈ શકે તેમ છે। કેમેરામેન મનીષ સાથે કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, કલોલ। ઓએનજીસી ની એટલી બેદરકારી છે કે છેલ્લા અઠવાડિયાથી આ પ્રોબ્લેમ છે તે છતાં કશું બી કામ આગળ ચલાવ્યું નથી ઓએનજીસી। ખાલી 2 ફાયર ફાઈટર અને એક એમના 2 માણસોને મૂકી રાખી અને જતા રહે છે। કશું આગળ એ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થશે એ હજુ બી અમને ખબર નથી પડતી। અઠવાડિયું થઈ ગયું છે તે છતાં આટલી બધી તકલીફો છતાં કોઈ નક્કર એક્શન લેવામાં આવતા નથી, જેના લીધે સોસાયટીના રહીશો માનસિક રીતે ત્રસ્ત છે। દરેક એજન્સી છે પોતાનું ડોક્યુમેન્ટેશન ક્લિયર કરવામાં જ રસ છે, એમના સોસાયટીના પ્રોબ્લેમ અથવા તો સોસાયટીના રહીશોને પડતી તકલીફોમાં એમને કોઈ રસ નથી। ખાલી એમને એમ છે કે અમારો પ્રોબ્લેમ ના થાય એ સાબિત કરવામાં જ વળગેલા છે।